નમસ્કાર દોસ્તો, શ્રીજી ક્લાસીસમાં તમારું સ્વાગત છે. જો તમે અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. અમારો વિડીયો ગમે તો એને લાઈક કરજો અને તમારા મિત્રો સાથે શેર કરજો. આજે આપણે ભણશું ધોરણ 6 ની અંદર ત્રીજું ચેપ્ટર છે વિકાસ ઇંગ્લિશ ગ્રામરમાં ધ પ્રિપોઝિશન એટલે નામ યોગી અવ્યય. અમુક વ્યક્તિ, વસ્તુ કે પ્રાણી જ્યાં છે તે સ્થળનો નિર્દેશ કરે છે. શું કીધું? અમુક વ્યક્તિ છે, વસ્તુ છે કે પ્રાણી છે એ જ્યાં છે ત્યાં એ સ્થળનો નિર્દેશ કરે છે. તો આપણે એમાં પેલું જોઈએ ઇન એટલે માં અથવા તો અંદર. પછી બીજું છે અંડર એટલે નીચે. પછી ત્રીજું છે બિટવીન એટલે વચ્ચે. એના પછીનું છે ઓન એટલે ઉપર. પછી નિયર એટલે પાસે અને એક્રોસ એટલે ને પેલે પાર. હવે આગળ સૌથી પહેલું આપણે જોઈએ વેર એટલે ક્યાં. અમુક વ્યક્તિ, વસ્તુ કે પ્રાણી ક્યાં છે એ જાણવા માટે વેર વડે પ્રશ્ન પૂછવામાં આવે છે. આપણે આ WH ક્વેશ્ચન છે એ પણ શીખવાનું છે અને પ્રિપોઝિશન પણ આમાં સાથે શીખવાનું છે. શું કીધું? વેરનો ઉપયોગ ક્યાં થાય? તો કે અમુક વ્યક્તિ છે, વસ્તુ છે કે પ્રાણી છે એ ક્યાં છે એ જાણવા માટે વેર વડે પ્રશ્ન પૂછવામાં આવે છે. વેર ઇઝ ધ બર્ડ? પક્ષી ક્યાં છે? ધ બર્ડ ઇઝ ઇન ધ કેજ. પક્ષી પાંજરામાં છે. એના પછી આપણે આગળ જોઈએ વેર ઇઝ ધ બુક? પુસ્તક ક્યાં છે? ધ બુક્સ ઇઝ ઓન ધ ટેબલ. પુસ્તક છે એ ટેબલની પર છે અથવા ટેબલ ઉપર છે. એના પછી આગળ વેર આર ધ કાઉસ? ગાયો ક્યાં છે? ધ કાઉસ આર અંડર ધ ટ્રી. ગાયો છે એ ઝાડની નીચે છે. હવે આગળ એને શું કીધું છે? એની આગળ વેર આર ધ વુમેન? સ્ત્રીઓ ક્યાં છે? વુમેન આર નિયર ધ વેલ એટલે કૂવો. સ્ત્રીઓ છે એ કૂવા પાસે છે. એના પછી છે વેર ઇઝ ધ વેલ? કૂવો ક્યાં છે? જો ઉપર હતું કે સ્ત્રીઓ ક્યાં છે, તો કે સ્ત્રીઓ છે એ કૂવા પાસે છે. હવે એના પછી શું પૂછ્યું છે કે વેર ઇઝ ધ વેલ? કૂવો ક્યાં છે? તો કે તું કૂવા વિશે શું કીધું છે કે ધ વેલ ઇઝ બિટવીન ધ હાઉસ એન્ડ ટ્રી. કૂવો છે ઘર અને ઝાડની વચ્ચે છે. હવે આગળ જોઈએ વેર ઇઝ ધ બ્રિજ એટલે પુલ છે એ ક્યાં છે? તો કે ધ બ્રિજ ઇઝ એક્રોસ ધ રિવર. પુલ છે એ નદીની પાર છે. હવે આપણે આગળ એક્સરસાઇઝ જોઈએ ઇન, ઓન, અંડર, નિયર, બિટવીન અને એક્રોસ વડે ખાલી જગ્યા પૂરી. ઉદાહરણ પ્રમાણે ધેર ઇઝ અને ધેર આર વડે વાક્યો બનાવીને લખો. જો એક વચન હોય તો ધેર ઇઝ આવે અને બહુવચન હોય તો ધેર આર આવે. આપણે બધા પ્રિપોઝિશન છે એનો ઉપયોગ કરવાનો અને ધેર ઇઝ અને ધેર આર નો ઉપયોગ કરીને આપણે વાક્ય બનાવવાના છે. એનું પેલું એક્ઝામ્પલ આપ્યું છે ધ કાર્સ આર બિટવીન ધ બસીસ. શું કીધું? કાર છે એ બસની વચ્ચે છે. તો સેન્ટેન્સ શું બન્યું? ધેર આર કાર્સ બિટવીન ધ બસીસ. એવી રીતે પેલું છે ધ લાયન ઇઝ ઇન ધ કેજ. શું સેન્ટેન્સ બને? ધેર ઇઝ અ લાયન ઇન ધ કેજ. એટલે સિંહ છે એ પાંજરામાં સિંહ છે. ઇન એટલે થાય માં અથવા તો અંદર. હવે આગળ જોઈએ બીજું સેન્ટેન્સ ધ એલિફન્ટ ઇઝ નિયર ધ ગેટ. નિયર એટલે પાસે. એલિફન્ટ છે એ ગેટની પાસે છે. સેન્ટેન્સ બનશે ધેર ઇઝ એન એલિફન્ટ નિયર ધ ગેટ. એના પછી ત્રીજું સેન્ટેન્સ છે ધ વુમન્સ આર અંડર ધ ટ્રી. વુમન છે એટલે સ્ત્રીઓ છે એ અંડર એટલે નીચે. સ્ત્રીઓ છે એ ઝાડની નીચે છે. એના પછી ચોથું સેન્ટેન્સ બનશે ધ મંકી ઇઝ ઓન ધ રૂફ. ઓન એટલે ઉપર. મંકી છે
એ છાપરાની ઉપર છે. ઘરની ઉપર જે છાપરું છે એની ઉપર તમે ચિત્રમાં જોઈ શકો. મંકી છે છાપરાની ઉપર છે. એટલે સેન્ટેન્સ બનશે ધેર ઇઝ અ મંકી ઓન ધ રૂફ. વાંદરો છે એ છાપરાની ઉપર છે. પાંચમું સેન્ટેન્સ છે ધ ટેબલ ઇઝ બિટવીન ધ ચેર. બિટવીન એટલે થાય વચ્ચે. ટેબલ છે એ ચેરની વચ્ચે છે. ચેર એટલે ખુરશી. બે ખુરશીની વચ્ચે છે ટેબલ છે. હવે આગળ છઠ્ઠું સેન્ટેન્સ બનશે ધ ફ્લાવર આર ઇન ધ વાશ. ફ્લાવર છે ફૂલો છે એ વાશની અંદર છે. ઇનનો મિનિંગ થાય માં અથવા તો અંદર. તો સેન્ટેન્સ બને ધેર આર ફ્લાવર ઇન ધ વાશ. એના પછી સાતમું સેન્ટેન્સ છે ધ ટ્રેક્ટર આર નિયર ધ હાઉસ. નિયર એટલે પાસે. સેન્ટેન્સ શું બને કે ધેર આર ટ્રેક્ટર્સ નિયર ધ હાઉસ. ટ્રેક્ટરો છે એ ઘરની પાસે છે. પછી આઠમું સેન્ટેન્સ જોઈએ ધ બોલ ઇઝ અંડર ધ કોટ. અંડર એટલે નીચે. તો એની અંદર આપણે સેન્ટેન્સ બનશે ધેર ઇઝ અ બોલ અંડર ધ કોટ. એટલે પલંગની નીચે બોલ છે. એના પછી નવમું સેન્ટેન્સ બને ધ બોટલ ઇઝ બિટવીન ધ ગ્લાસ. બિટવીન એટલે વચ્ચે. બોટલ છે એ ગ્લાસની વચ્ચે આવે. વચ્ચે છે એટલે આપણે એનું સેન્ટેન્સ બનાવી શકીએ કે ધેર ઇઝ અ બોટલ બિટવીન ધ ગ્લાસીસ. હવે આપણે 10મું સેન્ટેન્સ જોઈએ ધ ફેન ઇઝ ઓન ધ ટેબલ. ઓન એટલે ઉપર. પંખો છે ટેબલની ઉપર છે. હવે 11મું સેન્ટેન્સ છે ધ બેગ્સ આર નિયર ધ બેન્ચ. હવે આપણે જોઈએ બેગ એટલે દફતર. તો એનું સેન્ટેન્સ છે શું બને છે ધેર આર બેગ્સ નિયર ધ બેન્ચ. દફતરો છે એ બેન્ચની પાસે છે. હવે 12મું સેન્ટેન્સ છે ધ કેટ ઇઝ ઓન ધ મેટ. ઓન એટલે ઉપર. તો એનું સેન્ટેન્સ બનશે ધેર ઇઝ કેટ ઓન ધ મેટ. કેટ છે એટલે બિલાડી છે એ મેટની ઉપર છે. હવે આગળ 13મું સેન્ટેન્સ છે ધ એપલ્સ ઇઝ બિટવીન ધ મેંગોસ. સફરજન છે એ કેરીઓની વચ્ચે છે. તો એનું સેન્ટેન્સ બને ધેર ઇઝ એન એપલ બિટવીન ધ મેંગોસ. હવે 14મું સેન્ટેન્સ છે ધ ક્લોક ઇઝ ઓન ધ વોલ. ઓન એટલે ઉપર. ક્લોક એટલે ઘડિયાળ. તો સેન્ટેન્સ બનશે ધેર ઇઝ અ ક્લોક ઓન ધ વોલ. ઘડિયાળ છે એ દિવાલની ઉપર છે. 15મું સેન્ટેન્સ છે ધ બુક્સ આર ઇન ધ કબોર્ડ. ઇન એટલે માં અથવા તો અંદર. તો એનું સેન્ટેન્સ બને ધેર આર બુક્સ ઇન ધ કબોર્ડ્સ. પુસ્તકો છે એ કબાટની અંદર છે.